નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે વધુ 1 વર્ષ માટે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી. ભારત એઆઈ મિશનને પણ મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે જશે. 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કરશે. ભારત જાપાને ઉભરતા ભૌગોલિક રાજકીય, ભૌગોલિક આર્થિક અને જીઓ ટેકનોલોજીકલ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સંમતિ દર્શાવી. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સમાં અને સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પુરુષ ડબલ્સમાં વિજય મેળવ્યો. મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સે યુપી વોરિયર્સને 42 રને હરાવ્યું. સમાચાર વિસ્તારથી. કેન્દ્ર સરકારે 31મી માર્ચ 2025 સુધી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ₹300ની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે 10.27 કરોડથી વધુ લાભાર્થીઓને સીધી સબસિડી મળશે. કેન્દ્રએ 10,371 કરોડ રૂપિયાના ખર્ચ સાથે વ્યાપક રાષ્ટ્રીય સ્તરના ઇન્ડિયા એઆઈ મિશનને પણ મંજૂરી આપી છે. આ મિશનનો ઉદ્દેશ જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી દ્વારા એઆઈ નવીનતાને ઉત્પ્રેરિત કરતી વ્યાપક કાર્યપ્રણાલી સ્થાપિત કરવાનો છે. ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ ઇન્ડિયા એઆઈ સ્વતંત્ર વેપાર વિભાગ દ્વારા તેનો અમલ કરવામાં આવશે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે એઆઈ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે સમગ્ર દેશમાં ઇન્ડિયા એઆઈ ઇનોવેશન કેન્દ્રો સ્થાપવામાં આવશે. સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે. આ વધારો 1 જાન્યુઆરીથી અમલી બનશે, જે મૂળભૂત પગાર અને પેન્શનના હાલના 46%ના દરના 4%નો વધારો સૂચવે છે. આનાથી 49 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. કેબિનેટે ગોવા રાજ્ય વિધાનસભા મતવિસ્તારમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વના પુનઃ ગોઠવણ અંગેના વિધેયકને મંજૂરી આપી છે, જે ગોવામાં અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરે છે. આ વિધેયક સેશન્સ કમિશનરને ગોવામાં અનુસૂચિત જનજાતિની વસ્તીને સુનિશ્ચિત કરવા અને નિર્ધારિત કરવાની સત્તા આપે છે. આ વિધેયક ચૂંટણી પંચને ગોવાની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે સંસદીય અને વિધાનસભા મત વિસ્તારોના સીમાંકન આદેશ 2008માં સુધારા કરવાની સત્તા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આસામની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે સાંજે સોનિતપુર જિલ્લાના તેજપુર હવાઈ મથકે જશે અને ત્યાંથી કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ જશે. શનિવારે શ્રી મોદી અરુણાચલ પ્રદેશ જશે. તેમની જોરહાટની મુલાકાત દરમિયાન તેઓ હોલોંગા પાથરમાં સુપ્રસિદ્ધ અહોમ યોદ્ધા લચિત બોરફુકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે, જે સ્ટેચ્યુ ઓફ વીર તરીકે ઓળખાશે. તેઓ જાહેર સભામાં સંબોધન કરશે અને બરુહા કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ગુવાહાટી ખાતે બાળ સંભાળ એકમ, તિનસુખિયા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન, બરૌનીથી ગુવાહાટી તેલ અને ગેસ પાઇપલાઇન અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડના 2 ક્રૂડ ઓઇલ પમ્પિંગ સ્ટેશન જેવા અનેક વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી રેલવેની 2 પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને વર્ચ્યુઅલ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા 5.5 લાખથી વધુ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર પ્રદાન કરશે. શ્રી મોદી જનસભાને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર વાર્તા કહેવાની, સામાજિક પરિવર્તનને ટેકો આપવા, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ અને ગેમિંગ સહિત અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને ઓળખવાનો પ્રયાસ છે. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટેના પ્રારંભિક મંચ તરીકે એવોર્ડની કલ્પના કરવામાં આવી છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર માટે પ્રથમ તબક્કામાં વિવિધ 20 કેટેગરીમાં 1.5 લાખથી વધુ અરજીઓ મળી હતી. ત્યારબાદ મતદાન તબક્કામાં લગભગ 10 લાખ મત પડ્યા હતા. ત્યારબાદ 3 આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે આ એવોર્ડ લોકોની પસંદગી દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ભારત જાપાને ઉભરતા ભૌગોલિક રાજકીય, ભૌગોલિક આર્થિક અને જીઓટેકનિકલ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સંમતિ દર્શાવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત જાપાનને વિકાસ અને પરિવર્તનની સફરમાં સ્વાભાવિક ભાગીદાર તરીકે જુએ છે. ટોક્યોમાં ગઈકાલે યોજાયેલા 16મા ભારત જાપાન વિદેશ મંત્રીઓના વ્યૂહાત્મક સંવાદમાં શ્રી જયશંકરે કહ્યું કે વર્ષ 2023 ભારત જાપાન દ્વિપક્ષીય સંબંધોમાં સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે. ડોક્ટર જયશંકરે તેમના જાપાની સમકક્ષ કામિકાવા યોકો સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં કહ્યું કે તેઓએ દ્વિપક્ષીય સંબંધોના દરેક પાસાને આવરી લેતી વ્યાપક ચર્ચા કરી છે. બંને દેશો આર્થિક સ્થિરતા, સ્થિતિસ્થાપક પુરવઠા સાંકળ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. શ્રી જયશંકરે કહ્યું કે આ સંવાદે બંને દેશોના વિશેષ વ્યૂહાત્મક ભાગીદારના દૃષ્ટિકોણને સાકાર કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું છે. કોલસાનું ઉત્પાદન 6મી માર્ચના રોજ 900 મિલિયન ટનને વટાવી જતા ભારતે એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગત વર્ષના 893.19 મેટ્રિક ટન કોલસાના ઉત્પાદનને 27 દિવસ પહેલા જ હાંસલ કરી લેવામાં આવ્યું છે. કોલસા મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે કોલસા કંપનીઓ પાસે લગભગ 85 મેટ્રિક ટનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશભરની મહિલાઓને શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ આજનો દિવસ મહિલાઓની સિદ્ધિઓને ઉજવવાનો દિવસ ગણાવતા મહિલાઓને સમાન તકો પૂરી પાડવા અને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓને સમાન અધિકાર અને અવસરો દ્વારા જ સમાજનો સમાવેશી અને સમૃદ્ધ વિકાસ થશે. દેશભરમાં આજે મહાશિવરાત્રિની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભક્તો દુષ્ટતાના નાશ કરનાર ભગવાન શિવની પૂજા કરે છે. ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે પૂજા કરવા પહોંચી રહ્યા છે. ભક્તો ગંગામાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિતના દેશભરના શિવ મંદિરોને શણગારવામાં આવ્યા છે અને વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન સ્પર્ધાના પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને ચીનના લી શીફેંગને, જ્યારે પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મલેશિયાની વેઈ ચોંગ અને ટી કાઈ-વુનની જોડીને પરાજય આપ્યો છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ અમેરિકાની બેઈ વેન ઝાંગને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમજ મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ જાપાનની યુકી ફુકુશીમાને અને સકાયા હિરોટાને સીધા સેટમાં 2-1થી હાર આપી છે. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સનો યુપી વોરિયર્સ સામે 42 રને વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સે 20 ઓવરમાં 9 વિકેટે 118 રન જ કરી શકતા તેનો પરાજય થયો હતો. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે આજે સાંજે 7:30 વાગે મુકાબલો થશે. સ્વીડન સત્તાવાર રીતે નાટો સંગઠનનું 32મું સભ્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ફેબ્રુઆરી 2022માં સ્વીડને આ લશ્કરી જોડાણમાં જોડાવા માટે અરજી કર્યાના 2 વર્ષ બાદ સ્વીડનને સભ્યપદ મળ્યું છે. સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસને જણાવ્યું છે કે સંગઠન સાથે એકતા એ સ્વીડનનું માર્ગદર્શક બળ હશે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે નાટો આજે પહેલા કરતાં વધુ મજબૂત છે. અંતમાં મુખ્ય સમાચાર. સરકારે વધુ 1 વર્ષ માટે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી. ભારત એઆઈ મિશનને પણ મંજૂરી આપવામાં આવી. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે જશે. 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કરશે. ભારત જાપાને ઉભરતા ભૌગોલિક રાજકીય, ભૌગોલિક આર્થિક અને જીઓલોજીકલ ટેકનોલોજીકલ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સંમતિ દર્શાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.